રોજના 200 પવાઈ જાય. રોજના 200 રીલ પવાઈ જાય. જેમ ખીર ઓરી આવતી વધતું જાય ને કપડા 1 રીલ વાળા લેવે કપી જોવો આના જર્સી જોવો ને એના કપડા જોવો રમેશભાઈ નો કલર ખીર જેવો આખો કલર થઈ જાય આ બધા રીલ પવાઈ ગયેલા છે ઓલરેડી કમ્પ્લીટ માંજામાં નાખવાનો હોય બરાબર ગરમ કરીને ઉકાળે અને બીજો સાબુદાણ આટલો ખાણી કેટલી ફૂટા દીધી જેવો અને કાચ ખાંડવાનું સલું જ ભાઈ કારણ કે અમારે ગાળો જતો જ નથી સાળે આવો જો આવો લોટ આવો લોટ હાવ એટલે લોટ જેખો લોટ ટીવી છે ને અલંગથી વેસ્ટથી મગાવી છે અલગથી સ્પેશિયલ આખો ટેમ્પો ભરીને લાવે અને એનો કાચ ખાંડે કારણ કે તો જય ગિરનારી કેમ છો બધા મજામાં ફ્રી વખત નવા લોકમાં અને ખીર સાથે આપણે વ્લોગ એક બનાવવાની એક આવી જાય છે કુલદેવી માંજાવાળા જો આજે કુલદેવી માંજા રમેશભાઈ કારણ કે ભાઈ રીલમાં તો પ્રખ્યાત છે તમને બધાને ખબર છે મારણકા કુલદેવી માંજાવાળા તમને બધા ન ખબર હોય મારે કેમ હાસું માનવું કારણ કે એના 2-4 સરખા સલું ભાઈ એ ભાઈ મને કીધું પણ કે તું કે આવતો હોય એ કે અત્યારે રીલ મને કારનો ફોન કર્યો રીલે કે કેટલા પાવાના છે એ કે તું કારે આવીશ એમ ભાઈ હું આવીશ મને કીધું ને કહેતા ઉતારી જા ભાઈ મારી પાસે ટાઈમ નથી કે મારી થોડો ટાઈમ તો કાઢજો અત્યારે આવી ગયો છું રીલનો એક સરસ વ્લોગ ઉતારવા માટે કેમ કે રમેશભાઈને કાંઈ જાહેરાતની જરૂર છે નહીં એ તો વિડીયો ઉતારે ન ઉતારે એનો તો રીલ બધા કન્ટિન્યુ બધા સલુટ પવાતા જ ભાઈ એને એવું જાહેરાત માટે વિડીયો નથી બનાવવાનો પણ એનું કામ એવું છે એટલે કામ જોઈને આપણે એમ થાય બનાવે એક વ્લોગ તો બનાવવો જ પડે ને જો આ સરખો પણ આખો કમ્પ્લીટ ભરાઈ ગયેલો હતો પણ હવે આ ભરાઈ ગયો તો રીલ પાવના સલું છે સામે વીટવાનું છે અને કેટલું વેટિંગ પવાઈ ગયેલા રીલ છે અને કેટલા બાકી છે એ તમને બધું કહી રીલ મળે અને રીલ પાય હાથે કાચ ખાંડે અને કલર બધા એવા સરસ બનાવે તો ચાલો આપણે રમેશભાઈ બધી મુલાકાત કરીશું અને તમને બધું કલર કઈ રીતના બનાવે કાચ કયો વાપરે શું છે શું નહીં એ તમને આખી મુલાકાત કરાવું ચાલો કન્ટિન્યુ બધા મારી વ્લોગમાં બન્યા રહીજો ચાલો ભાઈ રમેશભાઈને મેં કીધું થોડીક વાર તમે 5 મિનિટ મેં ટાઈમ કાઢો પેલા હું તમારે વાત કરી લેવી તમે કયો કાચ વાપરો અને હું વાપરો છો અને કઈ રીતના કલર બનાવો છો તો હું મુલાકાત કરી લેવી 5 મિનિટ મને ટાઈમ આપો હું ગાયક વ્લોગ ઉતારી નાખું તો રમેશભાઈ જય માતાજી મજામાં જય માતાજી હા મજામાં તો આપણે તમે તારે કયો કાચ વાપરો છો કાચ તો અમે ટીવીની ટ્યુબનો વાપરીએ અને ઘરે ખાંડીને જ વાપરવાનો ત્યાર કાચ નહીં લાવવાનો બરાબર હાલો દેખાડીએ તમે રમેશભાઈ છે ને કાચ હાથે ખાંડીને કમ્પ્લીટ કરે છે અને આપણે કાચ અત્યારે બતાવી દેશે જો આ ટીવી છે એનો કાચ ખાંડવાનો હા ભાઈ વાહ આ ટીવી છે ને અલંગથી વેસ્ટથી મગાવી ટેમ્પામાં બરાબર આ ટેમ્પામાંથી પછી અહીં ઘરે લાવી અત્યારે ભાવનગરમાં તો આ ટીવી મળતી જો આ ટીવી જૂનવાડી છે અલગથી સ્પેશિયલ આખો ટેમ્પો ભરીને લાવે અને એનો કાચ ખાંડે કારણ કે તો જ કે રીલ બધા હારા કે નકર તૈયારમાં કઈ આપણે મજા ન આવે એટલે પોતે હાથે કાચ ખાંડે પણ અંદર આપણે લઈ જાય છે બધું કાચ ખાંડવાનું ચાલુ જ હોય અહીંયા અત્યારે રોજ એ ટાઈમ એને મળે જ નહીં જો આ ખાણી દસ્તો જો ખાણી કેટલી ફૂટા દીધી જેવો અને કાચ ખાંડવાનું સલું જ ભાઈ કારણ કે અમારે ગાળો જતો જ નથી આમાં સાળવાનું સાળ નાખો એમ ને જો આમાં સાળી નાખવાનો કાચ બધો વાહ સાળીને આવો પાવડર કરવાનો સાળીને આવો જો આવો લોટ હાવ એટલે લોટ જેખો લોટ થી ને હાવ પતલો હવે કાંઈ ન ઘટે કાચ એવો લાગે તમને કોઈને એનો જોવો તમે હાથે ખાંડવાનું મશીનમાં કાંઈ નહીં અહીંથી ખાંડો એટલે હારો થાય એવું થાય હારો હા સોંટે દોરી હારી સોંટે બરાબર દોરી હારી સોંટે તો જ કાપે ને કાપે નહીં બરાબર છે આ તો રમેશભાઈ નું બધું કામ છે હાથે કાઢી પછી રીલ પાવાના ચાલો ભાઈ આપણે હવે કાચનું તમને મુલાકાત કરી દઈએ પણ હવે માંજામાં શું નાખે છે એ આપણે રમેશભાઈને પૂછી લેવી કારણ કે માંજા તો તમારા તે છે એકા ઘટે ને માંજામાં દર વર્ષે ભાઈ રોજ રીલ એના વધતા જાય આપણે ટાઈમ ન પડે ટાઈમમાં જ હું તમે મેરેટું કાઢો આપણે માંજામાં શું નાખવું આપણે મુલાકાત આપો કેટલો રમેશભાઈ માંજામાં તો સરસ નાખીએ સરસ સિવાય બીજું કાંઈ નહીં સરસ સિવાય બીજું કાંઈ નહીં અને સાબુદાણ આ સરસ છે આ સરસ છે આ સરસ માંથી બધા માંજામાં નાખવાનો હોય બરાબર ગરમ કરીને ઉકાળે અને બીજું સાબુદાણ બીજું કાંઈ નહીં બીજું કોઈ જાતનું કેમિકલ કોઈ વસ્તુ નહીં ઓર્ગેનિક કલર હા અને ગેરંટી મારીને જ પીએ રીલ કાપે જ પીએ હા ગેરંટી મારીને જ પાઈ દેવાના આપણે રમેશભાઈને પૂછી લેવી કે મેં રોજના કેટલા રીલ તમે પાવ છો અને કેટલા વીટવો છો તમારે કેટલો ટાઈમ લાગે છે એ તમને હું કહી દઉં જો આ રમેશભાઈ રીલ પાય અને એના છોકરો બસ વીટવે હગડે બીજું આને કાંઈ નહીં કરવાનું રીલ જ વીટવાના બીજું કાંઈ રમેશભાઈ રીલ પાવાનું ચાલુ થઈ ગયું તો રમેશભાઈ આપણે તમે રોજના રીલ કેટલા પાવ રોજના 200 પવાઈ જાય રોજના 200 રીલ પવાઈ જાય જેમ ખીર ઓરી આવતી વધતું જાય ને હા ખીર આવે એમ તો પછી બહુ વધતા જાય ખીર ઉપર તમારે કેટલા રોજના કેટલો ઉજાગરો ખીર ના તો પછી ખીર ઉપર તો રાતના 2 વાગી જાય 3 વાગી જાય બરાબર જો રમેશભાઈ રીલ પાવન ચાલુ છે એના કપડા જોઈ લો તેમ કહે આવા કપડા 1 રીલ વાળા લેવે કપી જોવો આના જર્સી જોવો ને એના કપડા જોવો રમેશભાઈ આખો કલર ખીર જેવો આખો કલર થઈ જાય હવે ઘટે નહીં રીલ પાવન ચાલુ છે કારણ કે જો
આ કેન છે, કેનમાં સીધી દોરી આમાં વહી જાય અને તમારે કાપે તો જ પૈસા આપવાનો, એવું પાછું ગેરંટી આપવાની. એમને કાંઈ ગેરંટી આપવાની અમને તમે લોકેશન આપજો, માળા કાવા બદલે છે સીધું આ કુલદેવ મંગાવાળા ભાઈ રીલ પાવાનું ચાલુ છે. અને ભાઈ સરખા ઘડીક થાય ભરાય જાય, ઘડીક થાય ખાલી જાય. હવે તમે રીલ પવાઈ ગયેલા બતાવી દો, તમને લાગે કે આ ભાઈ મોટા મોટા વખાણ કરતા છે, એવું કાંઈ નહીં. તમે રીલ જેટલા પવાઈ ગયેલા છે ને એટલે તમને બધા બતાવી દો. ચાલો તો તમને અંદર લઈ જાઓ. જો થપ્પો જુઓ, 3 થપ્પા મારેલા છે રીલ પવાઈ ગયેલા હો. અને પાછું એક નાનું રીલ નહીં જે આ બધા રીલ પવાઈ ગયેલા છે ઓલરેડી કમ્પ્લેટ. જોઈ લો, વખાણ કરવાનું એવી ખોટી ખોટી વાતો નહીં કરવાની, આ બધું શીખવે તો જ કહેવાનું. અને કેટલા કેટલા રીલ બેસી છે હો, તમને એમ લાગતું છે નહીં બેસી. મારો રમેશભાઈ રીલ પાય એમાં થોડું કાંઈ ઘટે. ચાલો ભાઈ રમેશભાઈને તમને અત્યારે બધા કૂપન બતાવી દો, કારણ કે તમે અગાઉ રીલ પાવા આવો ને તો તમારા ફિરકીમાં છે ને કૂપન ચોટાડી નામ લખી દો તમારું, એટલે તમારી ફિરકી અહીંયા ખોવાય નહીં, એ પણ બધી વ્યવસ્થા છે. જો આ બધા સ્ટીકર છે, આ જો આ ફિરકી રીલ બધા પવાઈ ગયા છે એટલે અહીંયા છે ને નામ લખી નાખે કૂપનમાં, એટલે તમારી ફિરકી કે અટવાય નહીં. અને આ રીતનું ભાઈ રમેશભાઈનું કામ છે. ભાઈ તમે રમેશભાઈનું કોઈ રીલ પાવ જો તમને એમ થાય નાના કાંઈ ઘટે નહીં ભાઈ, વ્યવસ્થામાં ને રીલ પાવામાં ને ભાઈ કાંઈ તમારે ભલે તને કાંઈ રીલ આપીને ઉઈ જવાનું, તમે આ જાઓ રીલ તમારે પવાઈ જાય. તમારે એક બે અગાઉ તો આવું જ પડો, પણ તમે તાત્કાલિક રીલ તો મળે જ નહીં, કારણ કે વેટિંગ એટલું એટલે ન મળે એમ. ચાલો અત્યારે આપણે આવી જશે ધરાબા માથે, કારણ કે ધીમે ધીમે સાંજ પડી ગઈ છે અને ભાઈબંધ આપણે સબસ્ક્રાઈબર આપણે કીએ દોસ્તા વાટે હતા કે ભાઈ મને તમે વિડીયોમાં આજ લ્યો કાલ લ્યો, પણ કામમાં આવ્યો એટલે કાંઈ આપણે કાંઈ વિડીયો ઉતારે નહીં. પણ ભાઈબંધને તો બોલાવ્યા છે, ભલે હું અંધારું થઈ ગયું પણ તમને હું લઈ લો, અમારું કામ જ ધીમે ધીમે બધું પૂરું થવાની તૈયારી છે, એટલે થઈ ગયું છે, અંધારું પણ થઈ ગયું છે. પણ સ્પેશિયલ આપણે મળવા આવ્યા છે ત્રીજા માળે સ્ટેટ હેઠેથી. તો ચાલો ભાઈબંધને તમને વાત કહી દો. જય ગિરનારી ભાઈબંધ, કેમ છો? મજામાં? હું છો વ્લોગ જોવો છો અમારા? નથી જોતા તો કયો લ્યો બે શબ્દ કાક. આ ચેનલને તમારે લાઈક સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરતા ભૂલતા નહીં. આ ભાઈબંધ સામે ધરાબા પર હતો, ત્યાંથી આપણે પતંગ કાઢી દીધો એટલે આપણે કન્ટિન્યુ વિડીયો જોવા મળ્યો. અને આ ભાઈબંધ આપણે રોજ અહીંયા પતંગ ચડાવવા આવે, પતંગ ચડાવવા દે, પણ એ મેં કીધું આપણે વિડીયો બનાવી જોઈએ, એ પણ આપણે કાયમિંગ માટે બધા વિડીયો જોવે છે. આ બધાનો સપોર્ટ થાય તો કાંઈ થોડું ઘટે પછી જાય ગિરનારી.